આપણું અને સ્ટાર્ટઅપનું નામ છે બનાના પાવડર મેન્યુફેક્ચરિંગ. તો એના ઉપરથી આપણે જોઈએ તો અત્યારની જે પેઢી છે એ બનાના માટે બહુ મતલબ બનાના મેં સ્પેસિફિક પ્રોડક્ટ એક લીધી છે. આપણે કોઈ બી પ્રોડક્ટ લઈ શકીએ છીએ પણ સ્પેશિયલી બનાના એક એવી વસ્તુ છે જે ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે, જેની કઈ સાઈડ ઇફેક્ટ નથી અને બધાને જરૂરી વસ્તુ છે. તો અત્યારે આપણે ડોક્ટર પાસે જે જનરલી જતા હશું ને તો સલાહ કરતા હશે કે 40 વર્ષથી તમારી એજ ઉપર જાય ને તો તમારે B12 ના ઇન્જેક્શન લેવા જોઈએ કાં તો કેપ્સ્યુલ્સ લેવી જોઈએ, કારણ કે આપણામાં ડેફિશિયન્સી આવે છે. તો આપણે પ્રોબ્લેમ ત્યાં આવે છે કે આપણે ફ્રૂટ્સ ઇન્ટેક નથી કરતા. ફ્રૂટ્સ ઇન્ટેક શું કામ નથી કરતા? તો આપણો મેઇન પ્રોબ્લેમ બનાનામાં ઈ આવે છે કે ઘણાને ટેસ્ટ નથી ગમતો, ઘણાને જોઈને નથી ગમતું, ઘણાને ઢીલું હોય તો નથી ગમતું, ઘણાને ટાઈટ હોય તો નથી ગમતું, કાચું પાકું હોય છે એના લીધે. નેક્સ્ટ. તો બનાના પાવડર આપણે ઘણી રીતે હેલ્પફુલ હોઈ શકે છે, જે આપણે જનરલી બધાને ખબર જ છે, કારણ કે ગ્લુટન ફ્રી પ્રોડક્ટ છે એટલે સૌથી પહેલો બેનિફિટ ઈ જ છે આપણે. અને માની લ્યો કે બાળક જન્મ્યું છે તો ઈ પણ લઈ શકે છે, આપણા જેવા જે યંગસ્ટર્સ છે ઈ પણ લઈ શકે છે અને એજ પર્સન છે ઈ પણ લઈ શકે છે. તો આપણે લેવામાં એટલે નથી આવતું કારણ કે કોઈને મજા નથી આવતી એના ટેસ્ટમાં. તો આપણે એના માટે ઈઝી સોલ્યુશન કાઢ્યું છે બનાનાનો પાવડર. નેક્સ્ટ. તો માર્કેટમાં આપણે જોઈએ તો આપણે માર્કેટમાં અત્યારે બનાના પાવડર બની શકે, અવેલેબલ છે, ઘણા લોકો પ્રોડ્યુસ કરે છે, પણ તોય આપણે એટલી અવેરનેસ નથી. અને વાત રહી માર્કેટના પોટેન્શિયલ ગ્રોથની, તો ન્યુટ્રિશન એવી વસ્તુ છે જેમાં કોઈ માણસ કોમ્પ્રોમાઇઝ ના કરે. અત્યારનો જે હવે યંગસ્ટર્સ આવે છે, એક થઈ ગયું AI, જે ટેકનોલોજી વધી ગયું, અને એક થઈ ગઈ આપણી હેલ્થ. નો ડાઉટ આપણી પાસે ગમે તેટલી ટેકનોલોજી હશે પણ હેલ્થ જ નહીં હોય તો હેલ્થ માટે આપણે ઈઝી સોલ્યુશન કાઢ્યું છે કે આપણે એઝ અ પાવડર એને બનાવીએ. આપણે પૂરી પ્રોડક્શન યુનિટ આપણે ખુદનું કરી શકીએ છીએ, જ્યાંથી રો મટીરિયલ આપણી પાસે આવે અને પેકિંગ થઈને બહાર જાય ત્યાં સીધું આપણે કરી શકીએ છીએ. તો એનું આપણે આગળ જોઈએ કે કેવી રીતે એનું પ્રોડક્શન આપણે કરી શકીએ. તો આ આખી અહીં ટ્રીટમેન્ટ પ્રોડક્શન છે, જેને કોઈને સ્ટાર્ટ ખુદથી કરવું હોય તો મારી ના નથી, અને મારી સાથે કોઈને જોઈન થવું હોય તો એ મારી ના નથી. કોઈ ફોટોસ લઈ શકે છે, પ્રી ટ્રીટમેન્ટ થાય છે, હેન્ડ શોટિંગ થાય, બધું મેન્યુઅલી થાય છે. એના પછી ડ્રાય થાય છે આખું, જેમાંથી આપણે એબ્ઝોર્બ કરી લઈએ છીએ તેનું પાણી, પણ એમાં ન્યુટ્રિશન એબ્ઝોર્બ નથી થતું કાંઈ જ. તો આપણે એમાંથી ખાલી આપણે જે ભીનાશ છે એ કાઢી લઈએ છીએ, તો આખું ડ્રાય થઈ જાય છે. એના પછી એનું ક્રશિંગ થઈ જાય અને પાવડરિંગ થાય છે. તો પાવડર આપણે એઝ અ બેબીને આપણે લેવું છે તો અલગ માઇક્રોનમાં આપણે કાઢીને બેબીને પ્રોવાઈડ કરી શકીએ છીએ એઝ અ પેસ્ટ ફોર્મ કે એઝ અ મિલ્કમાં આપણે મિક્સ કરી દઈએ. અમારા જેવા યંગસ્ટર છે તો જો કે ઘણા જીમના એન્થુસિયાસ્ટ હશે તો એ લોકોને કામ આવશે આપણે જીમમાં ને એમાં. ને મિલ્કશેક આપણે બનાવી શકીએ છીએ. કોઈ મોટી ઉંમર વાળું થઈ ગયું તો એને જસ્ટ આપણે મિલ્કમાં પ્રોવાઈડ આપણે મિક્સ કરીને પ્રોવાઈડ કરી દઈએ ને તો એ લોકોને ખબર ના પડે કે ક્યારે બનાના ઇન્ટેક કરી લીધું. તો ન્યુટ્રિશનમાં આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરતા એમ. તો આપણે બધી મીન્સમાં આપણે તેને લઈ શકીએ છીએ. તો આપણે એઝ અ પાવડર આપણે જો કરીએ તો આપણે ઘણી ફોર્મ આપણે મળી શકે છે કે આપણે જેમાંથી અલગ અલગ બેઝમાં આપણે એને ઇન્ટેક કરી શકીએ. નેક્સ્ટ. તો ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ આપણો રફલી અરાઉન્ડ 26 લાખ આવે છે, જેમાંથી આપણે અલગ અલગ પાર્ટીશનમાં ડિવાઈડ કરી તો આપણે 20 લાખની મેજર ઇન્વેસ્ટમેન્ટ આવે, જે આપણી મશીનરી આવે, જેમ કે વોશિંગ માટે મશીન થઈ ગયું, પીલિંગ માટે મશીન થઈ ગયું, કે પછી પાવડરિંગ માટે મશીન થઈ ગયું. અને બીજો જે 6 લાખ કોસ્ટ છે જે આપણો રનિંગ કોસ્ટ છે, જેમ કે લેબર આવ્યો તો લેબરનો ચાર્જ કે પછી કાંઈ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ લઈ ગયો આપણે, એવું બધું છે. તો 26 લાખમાં આપણે બનાવીએ છીએ તો 43% આપણો બ્રેક ઇવન આવી જાય છે, કે રફલી અરાઉન્ડ 15 લાખમાં આપણે સેલિંગ કરી દઈએ ને તોય આપણે નો પ્રોફિટ નો લોસમાં આવી જાય છે આપણી કંપની. તો આવી જ રીતે આપણે જો પ્રોગ્રેસ કરીએ તો અત્યારે 2030 નો જો આપણે ટાર્ગેટ જોઈએ ને તો ફિગર્સમાં ઘણો થઈ જાય. નો ડાઉટ આપણે પેપર ઉપર જઈએ તો ઘણા બધા ફિગર્સ આવે જે માન્યમાં ના એરીએ, અને ક્યારેક એવો અણબનાવ કિસ્સો બને કે જેના લીધે આપણે પ્રોડક્શન ના કાઢી શકીએ. તો એના લીધે આપણે એટલું તો આપણે હું કહી જ શકું, એક્ઝેક્ટ ફિગર નહીં તો કઈ નહીં, પણ 2030 માં આપણે કરોડ્સ ઓફ રૂપીસની કંપની બનાવી શકીએ છીએ, જે મિનિમમ 3 કરોડ પ્લસ ની તો ઉપર આપણે જઈ શકીએ છીએ. અત્યારે ઝીરો છે, સાવ કઈ છે જ નહીં, જસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઉપર એમ. તો આ એક બનાના થઈ ગયું, એના સિવાય બી આપણે નેક્સ્ટ કોઈ બી ફ્રૂટ લઈ શકીએ છીએ જેને આપણે પાવડર ફોર્મમાં લઈ શકીએ છીએ અને સૌથી વધુ આપણે બેસ્ટ યુઝફુલ થઈ શકે છે. નેક્સ્ટ. તો આ બધા એના મશીનરી જોઈ છે જે આપણે જરૂર પડે છે, જેમ કે જેકેટ વેસલ છે જેમાં આપણે આખું વોશિંગ કરવાનું આવે છે, એને કે પછી ફ્રૂટ વોશર છે, સ્લાઇસર મશીન છે જેના એક એક પીસ આપણે કરી શકીએ છીએ અને બધા પીસ સેમ
લેન્થના હોય છે જે મશીનમાં થાય છે, જેના લીધે આપણે જ્યારે એબ્ઝોર્બ કરવા મૂકીએ છીએ મશીનિંગની અંદર તો કોઈ આપણે એવું નથી બનતું કે ભાઈ કોક વધારે ડ્રાય થઈ ગયું કે કોક ઓછું ડ્રાય થઈ ગયું, તેવી રીતે બધું જ બને સમતલ બને, એક લેવલનું બને. તો આપણે ટેસ્ટ જે મળવાનો છે, અને સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે ટેસ્ટ આમાં કોમ્પ્રોમાઇઝ એટલે નથી થતો, કારણ કે આમાં નથી આપણે કોઈ પ્રિઝર્વેટિવ નાખવાના, નથી કોઈ એડિટિવ નાખવાના, કારણ કે પાવડર થઈ ગયા પછી આની એક્સપાયરી ડેટ મિનિમમ 1.5 વર્ષ છે. એના પછી એ પાવડર સારો જ રહેવાનો છે, કારણ કે પાવડરમાં આપણે એક પણ વસ્તુનું આપણે મિક્સિંગ નથી કરતા, જેના લીધે ટેસ્ટ નથી બગડવાનો, એનહાન્સ નથી થવાનો, જે આપણે રિયલ ટેસ્ટ હોય છે ને એ જ બનાવના રહેવાનો છે. તો આ એક નાનકડું સ્ટાર્ટઅપ છે મારું, જેનો વિચાર છે આપણે કરવાનો કે ભાઈ કોઈ બી આપણે જે અત્યારે ઘણા મારા જેવા હશે જે ફાધર્સની કંપનીમાં હશે, કાં તો ખુદનું સ્ટાર્ટઅપ કરવું છે, જોબમાં જે પણ ફીટ જે કરી ના શકતા હોય તેને મારી સાથે જો જોઈન કરીને કરવું હોય તો મોસ્ટ વેલકમ. થેન્ક યુ.